હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાહ્નવી. તમે ઉપમા કેરી ઘરે ટ્રાય કર્યું છે? એકદમ સરસ અને ડિલિશિયસ રેસીપી છે. ચાલો આપણે તેની ફૂલ રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો એક લોયામાં તેલ ગરમ મૂકીશું, અથવા તમે ઘી પણ ગરમ મૂકી શકો છો. થોડી વાર ગરમ થવા દેવાનું. ત્યારબાદ આપણે તેમાં રાઈ એડ કરીશું. ત્યારબાદ જીરું એડ કરીશું. ન એડ કરવું તો પણ ચાલશે જીરું. ત્યારબાદ આપણે તેમાં લીમડાના પાન અને હિંગ એડ કરવાની છે. એકદમ સરસ પહેલાં ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ હિંગ એડ કરીશું. ત્યારબાદ સરસ એકદમ ગરમ થઈ ગયા પછી બીજી વસ્તુ આપણે તૈયાર કરવાની છે. તેમાં થોડુંક સ્વાદ અનુસાર મીઠું આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ મસાલા, એમાં મેં ગાજર, મરચું અને બીજું કંઈ પણ તમારે એડ કરવું હોય તો પણ કરી શકો છો. હવે પાણી એકદમ સરસ ગરમ થવા દેવાનું. ત્યારબાદ જે મસાલો આપણે બનાવ્યો હતો મિક્સચરમાં તે આપણામાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં વટાણા એડ કરીશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ થોડી વાર એને ચડવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં રવો એડ કરી દઈશું. ત્યારબાદ આપણે પાણી એક બચું છે ગરમ મૂકી, એકદમ સરસ ગરમ થઈ ગયું હશે. પહેલાં આ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડું કરી અને પાણી એડ કરવાનું છે. એકદમ સરસ પાણી એડ થઈ જાય ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરવાનું. અને થોડી વાર એમને રહેવા દેવાનું. રવો એકદમ સરસ ફૂલી જાય છે. પછી થોડી વાર રહેવા દેશું એટલે તમે કન્સિસ્ટન્સીમાં ફેરફાર પાડી શકો છો. આના કરતાં ઘાટું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. એકદમ સરસ તૈયાર છે. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત આ રેસીપીસ ઘરે જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. નાસ્તામાં પણ તમે ટ્રાય કરી શકો છો અને મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે આને પ્લેટમાં સર્વ કરી શકો છો. એકદમ સરસ અને ટેસ્ટી રેસીપી છે. કોથમીર વડે ગાર્નિશિંગ કરી દઈશું. નવા વિડીયોઝ જોતા રહેજો અમારી ચેનલમાં. આવી નવી ઘણી રેસીપીસ આમાં અમે મૂકેલી છે. થેન્ક યુ.